આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની શાળાઓના વિદ્યાર્થીઓ બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવ્યા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત કુલ 10 માધ્યમિક શાળાઓમાં વડોદરાના વિવિધ વિદ્યાર્થીઓ જે હાલ અત્યારે કાર્યરત છે ત્યાં જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી અને માર્ચ 2025માં યોજાયેલી ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની જે શાળાઓ છે ત્યાં જે 4 માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવ્યો ત્યાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા ચાલુ વર્ષે જે લેવાયો તેમાં નવીન 4 શાળાઓ જેમાં સ્વામી વિવેકાનંદ, ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ તેમજ કવિ પ્રેમાનંદ માધ્યમિક શાળામાં અલગ અલગ જગ્યા પર 151 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જેમાં 93 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની કુલ 4 માધ્યમિક શાળાઓનું પરિણામ 61.58% આવ્યું। તે પૈકી કુલ 18 વિદ્યાર્થીઓ 70%થી પણ વધુ પરિણામ મેળવ્યું છે। ત્યારે તમામ વિદ્યાર્થીઓનું એક ગૌરવની બાબત કહેવાય। પ્રથમ ક્રમાંકે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી માધ્યમિક શાળા અટલાદરાની વિદ્યાર્થી વણઝારા મિત્તલ દિલીપભાઈ જે 93.50%, દ્વિતીય ક્રમાંક પર પ્રજાપતિ વાસુ કરશનભાઈ 92.10, તૃતીય ક્રમાંકે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ માધ્યમિક શાળા તેમજ ગોત્રીની વિદ્યાર્થીની ડાભી ખુશી ભાણજીભાઈએ 85% મેળવ્યા છે। વડોદરા શહેરમાં શાળા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે એક ગૌરવની બાબત છે। સૌપ્રથમ તો સમગ્ર વડોદરા જિલ્લા અને ગુજરાતના તમામ આજના 10મા ધોરણમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। સાથે સાથે વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કે જેઓ સમગ્ર દેશની અંદર એકમાત્ર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે કે જે માત્ર કોર્પોરેશનના માધ્યમથી માધ્યમિક શિક્ષણ પણ વિનામૂલ્યે વિદ્યાર્થીઓને આપી રહી છે। હું માનું છું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા પણ આજે આ 10મા ધોરણની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ છે કારણ કે એમની પહેલી બેચ અને પહેલી બેચની અંદર જ આટલું ઝળહળતું પરિણામ એટલે સમગ્ર વડોદરા માટે ખૂબ સારી વાત છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે બેટી બચાવો બેટી પઢાઓનું જે એક વિઝન છે એ વિઝનના દર્શન હમણાં આપને સૌને થયા હશે કે સારા માર્કે ઉત્તીર્ણ થયેલાઓમાં સૌથી વધારે આપણી કન્યાઓ હતી અને જેમને સૌથી સારા પર્સન્ટાઇલ મેળવ્યા છે એવા વણઝારા મિત્તલ એમણે પણ સમગ્ર વડોદરાનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કર્યું છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નામ સમગ્ર વડોદરામાં રોશન કર્યું છે। ત્યારે આ જ પ્રકારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વની અંદર ગુજરાત સરકાર પણ શિક્ષા ક્ષેત્રે ખૂબ સારા કાર્યો કરી રહી છે। ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લઈ અને શિક્ષા ક્ષેત્રે આગળ વધે, હજુ વધારે સારા કીર્તિમાન હાસિલ કરે એવી હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। એ બાબતે આપણા હાલના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી નિશિતભાઈ દેસાઈ, ઉપાધ્યક્ષ અંજનાબેન, આપણા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ મિનેશભાઈ અને સમગ્ર ટીમ માનનીય શાસનાધિકારી ડૉક્ટર વિપુલભાઈ સૌ સાથે મળી અને સતત ચિંતા કરવાના જ છે અને મને વિશ્વાસ છે કે આગળ પણ એમનું અભ્યાસ એ કન્ટિન્યુ રહેશે। એ બાબતના પ્રયાસો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવશે। હું માનું છું કે જ્યારે પણ આપણે કોઈપણ પ્રકારની નિષ્ફળતા મળતી હોય છે, આ નિષ્ફળતા એ ખૂબ જ સારો અભ્યાસક્રમ આપણને આપીને જતી હોય છે। આ અભ્યાસક્રમને આપણે માત્ર વાંચવાની જરૂર છે અને આ અભ્યાસક્રમ જે કંઈ પણ આપણને શીખ મળી હોય એ શીખથી વાંચી એનો અભ્યાસ કરી તૈયારી કરી અને આગળ વધીશું અને કોઈ પણ પ્રકારના નેગેટિવ વિચારો મનમાં લાવ્યા વગર આપણે આગળ વધીશું તો કોઈ પણ પ્રકારના આવા બધા જે ચેલેન્જીસ આવતા હોય એને આપણે ઓવરકમ કરી શકીશું। સાથે વાલીઓ, એવા વાલીઓને પણ મારે આજે એક ખાસ સંદેશો આપવો છે કે આપના બાળકની જે કોઈ પણ રિઝલ્ટ આવ્યું હોય એ ઉત્તીર્ણ થયા હોય, ઉત્તીર્ણ ના પણ થયા હોય, એની કોઈ બીજા બાળક સાથે સરખામણી કરી અને એમને નિરુત્સાહ આવા સમયે ના કરવા જોઈએ। આપનું બાળક એ દેવનું દીધેલ છે અને એમની અંદર માની લો કે આ પ્રકારે કોઈ કમી આવી હશે તો ભગવાને કોઈ બીજી કોઈ સારી વાત એમની અંદર મૂકી જ હશે। આપણે માત્ર એ સારી વાતને નિખારવાનો, એને મઠારવાનો પ્રયત્ન કરવાનો છે। આટલો સંદેશો હું આજે આપવા માગું છું।